વેલકમ કાકી. થેન્ક યુ. કેમ આવું કરે? અરે ખાંસી થઈ ગઈ છે. પણ મસ્ત લાગે છે હો કાકી. આ ગોગલ્સ તમને સૂટ થાય છે. પણ હવે આ સેજ વધારે મોટા નથી આવી ગયા? છે કાઢી નાખ. આ તો દૂરથી પેલી બસ આવતી હોય એવું લાગે. હેલો. હેલો ભાઈલુ. અરે કાકી ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે? સાંભળો, હા આપણા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં LED ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા, તમે ફેરવાયા. ના ઉપર સાંભળ. હા. જો એ 55 ઇંચનું LED ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા મૂકી દે. આ શાક પરથી યાદ આવ્યું મને, અમારી સોસાયટીમાં પેલી જ્યોત્સનાબેન દૂધી લેવા ગયેલી બજારમાં, તો 4 દિવસ થઈ ગયા, પાછી જ નહીં. બોલ, પોલીસ કમ્પ્લેન થઈ, ઘરે બધા કેટલા ચિંતામાં હતા. તો એમાં શું ચિંતા કરવાની, પોલીસ કમ્પ્લેન કરવાની? બીજું કઈક શાક ના બનાવે? દૂધીની જગ્યાએ ભીંડા બનાવવાના. એમાં કેવું છે, પેલા ફ્રાય કરવાનું. અલી એ શાકનો મુદ્દો ચાલે છે, પેલી ખોવાઈ ગઈ એની વાત ચાલે છે. હાઇબ્રિડ તરબૂચ જેવી છે. હાવ વગાડ સોંગ વગાડ. કાકી તમને ખબર છે, કોઈ પણ ભીડમાં છોકરાનો આમ ધક્કો વાગી જાય ને જો કોઈ છોકરીને, તો તરત જ યાર બીજું બધું તો ઠીક, એ લોકો ભૈયા કહી દે છે આપણને. ભૈયા ક્યાં કરતે હો કે. હા, અને છોકરાઓને જો જીવ લઈ લો તમે એનો, તોય દીદી ના બોલે. આને કમિટમેન્ટ કહેવાય. જાઓ ને હવે, જાઓ ને, જાઓ. હા, ગરમ પાણીનું તપેલું મૂકેલું ગેસ પર, તો બુડબુડ કરીને પાણી ઉકળ્યું, તો આ મને રસોડામાંથી કેવી ધમકી આલે ખબર કે આ ઉકળે છે, હવે નવા બેસો છો કે પછી ચાની ભૂક્કી નાખો અંદર? બોલ. આ તો પાણી મૂકીને અડધો કલાક પેપર વાંચ્યા કરો છો તમે, તો શું કરવાનું? હાલી આવે, ચાલ જઈએ હવે. અમે મારે પેલા જયંતિભાઈ ના ઘરે જવાનું છે ને. કોણ જયંતિભાઈ? તને નહીં ખબર? બે જયંતિભાઈએ 2 દિવસ પહેલા 5 કલાક સલંગ પાણીમાં રહીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. શું વાત છે? હા, તે આજે એમનું બેસણું છે, એટલે જવું પડશે એમ. કેમ છો કાકી? હા બસ, કેમ છે ભઈલું? અને તમે સાંભળો, હું છે? આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી? કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે? બજારમાં જાઉં ને તોય મારી પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કહેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી, આ જેની વાત કરે છે ને એ કૂતરું છે. ફોન હા હેલો. હેલો, સાંભળો. હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને, આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. છે ને? હવે તો તું 10 લઈ આય. ચાલ. સાચે? હા એટલે સાંભળી લાખું, હા. 10 લઈ આવી, પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે, એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા. એટલે બહુ કઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું, એવું કરીશ. સાંભળો, પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં, પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ અને પછી સાઈડ પર કઢાવે, હા તો એમાંથી 10 અલગ કરે, પાછી એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું, ન તો પછી હું પણ હવે મારી શાલ છે ને નથી મળતી ઘરમાં. તે મેં મૂકી દીધી છે માળીએ. તો ઉતારો ને. ના ભાઈ ના, કેટલી મસ્ત છે, આમ યલો અને બ્લેક કલરની. તે કલર ના લીધે જ નથી ઉતારતો મેં. ગઈ વખતે તું ઓઢીને નીકળેલી, કોઈ રિક્ષા સમજીને તને ઉભી રાખેલી. સારું, આવે તો પછી બીજી અપાવો, બ્રાઉન કલરની. પાછળ રિફ્લેક્ટર લગાવજે, ને તો પછી હોર્ન ઓકે પ્લીઝ. હું તો કઈ ટ્રક છું? ના, તું તો પાયલોટ છે, પાયલોટ. હું શું ઉડાવું છું? મારા પૈસા. ખોટી એ ના કરો, વાંસ ફાટી ગયો હોય એવો તો અવાજ છે તમારો. પોસેર ના મારી છે, ઠંડા પાણીથી નવડાવી દઈશ. ના તા ગાડલામાં બરફ ભરી દઈશ. ના, હવે સોરી કીધું ને. જોઈ લે, શિયાળાની ધમકી જોઈ. હા. બસ તો સોંગ વગાડ.